ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા મળ્યા છે ત્યારબાદના ક્વેશ્ચન નંબર 3 સાથે. ક્વેશ્ચન નંબર 3 એવું કહે છે કે નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. તો અહીં આપણને 3 દાખલા આપેલા છે, 12, 15 અને 21, જેનો આપણે અવિભાજ્ય અવયવ પાડશું દરેકના, ત્યારબાદ તેના ગુસા અને લસા શોધશું. પ્રશ્ન પહેલામાં આપણે અવયવ વૃક્ષ બનાવતા શીખ્યા છે, પણ આમાં નાની સંખ્યાઓ છે, અવયવ વૃક્ષ બનાવવાની જરૂર નથી. તમે જોઈ શકો છો કે અહીંયા 12, 15, 21 પહેલા દરેકના આપણે અવિભાજ્ય અવયવો પાડીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. 12 ના અવિભાજ્ય અવયવ. ચાલો 12 ના અવિભાજ્ય અવયવ પાડશું. ખબર જ છે 2, 6, 12 થાય. ઘણા વિદ્યાર્થી હોશિયાર હોય તો ડાયરેક્ટ કરે 2, 2, 4, 4, 3, 12, પણ આપણે ડાયરેક્ટ નથી કરવું. આપણે બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લેવાના છે. ચાલો 2 ના 2 એમને એમ અવિભાજ્ય સંખ્યા આવી ગઈ છે. 6 અવિભાજ્ય સંખ્યા છે, તેના હજી ભાગ પાડશું. 2, 3, 6. તો અહીં 12 ના અવિભાજ્ય અવયવ મળી ગયા છે. ત્યારબાદ 15 ના અવિભાજ્ય અવયવ. ચાલો 15 બરાબર શું લખી શકાશે? બધાને ખબર છે 3 પંચા 15 લખી શકાશે, અને બંને અવિભાજ્ય છે એટલે એના વધારે આગળ ભાગ પડશે નહીં. ચાલો ત્યારબાદ છે 21. 21 ના અવિભાજ્ય અવયવ. 21 ને કઈ રીતે લખશું? 3 સત્તા 21. તો એ પણ અવિભાજ્ય જ છે. તો એ દરેકના આપણે અવિભાજ્ય અવયવ પાડી લીધા છે. હવે ગુસા શોધશું. આગળ શીખ્યા તે મુજબ ગુસા શોધવા માટે તો કે જે સંખ્યાઓ આપેલી હોય એમના જે અવિભાજ્ય અવયવ છે એમાં સામાન્ય અવયવ લેવાનો છે. ચાલો 2 આમાં છે, પણ આમાં ક્યાંય છે નહીં, એટલે 2 સામાન્ય નથી. 3 અહીંયા છે, તો આમાં 3 ત્રણેયમાં 3 છે, એટલે 3 અહીંયા લખી શકીએ. ત્યારબાદ 5 અને 7, પણ પ્રથમ સંખ્યામાં 5 અને 7 નથી, એટલે ગુસા મળી જાય છે આપણને 3. ત્યારબાદ છે લસા. લસામાં શું કરવાનું? જે સામાન્ય અવયવ છે તે એક વખત આવી ચૂક્યો હોય તો એક વખત લખવાનો છે. ત્યારબાદ જે સામાન્ય અવયવ નથી તે દરેક જેટલી વખત હોય એટલી વખત લખવા પડશે. ચાલો અહીંયા 2 વખત છે તો લખી નાખશું 2 ગુણ્યા 2. 5 અને 7 બધું આવરી લેશું. જે સામાન્ય અવયવ ન હોય તે પણ લસામાં આવરી લેવાના હોય છે. ગુસામાં ફક્ત સામાન્ય અવયવ હોય તે જ લખવાના હોય છે. લસામાં જે સામાન્ય હોય તે તો લખવાના જ, ન હોય તે પણ લખવાના હોય છે. ચાલો ગુણાકાર કરશું. 3, 2, 6, 6, 2, 12, 12 પંચા 60, અને 60 ગુણ્યા 7 કરશો એટલે આવશે 420. તો અહીંયા ગુસા અને લસા અવિભાજ્ય અવયવોની રીતે આપણે મેળવી લીધા છે. ત્યારબાદનો દાખલો છે બીજો, 17, 23, 29. ચાલો તે દાખલામાં ધ્યાન રાખજો. બીજા દાખલામાં ચાલો બીજો દાખલો છે 17, 23, 29. 17 ના અવિભાજ્ય અવયવ પાડીએ. 17 ના અવિભાજ્ય અવયવ. 17 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે એટલે એના ભાગ કદાચ આપણે પડવો હોય તો આ રીતે પાડી શકાય. 17 એકા 17. 23 ના અવિભાજ્ય અવયવ. 23 પણ અવિભાજ્ય સંખ્યા જ છે. 23 એકા 23, અને લાસ્ટ આપેલી છે 29 ના અવિભાજ્ય. 29 પણ અવિભાજ્ય સંખ્યા જ છે. 29 એકા 29. ચાલો આમનો ગુસા મેળવીશું. અહીંયા ગુસા. હવે સામાન્ય અવયવ કયો મળે છે? આમાં તમે જોઈ શકો છો કે આપણે 1 મળે છે બધામાં. શું છે? 1. તો જ્યારે બધી અવિભાજ્ય સંખ્યાઓ આપેલી હોય અને એમનો ગુસા શોધવાનું કે ત્યારે હંમેશા જવાબ આવશે
એક આવો MCQ પણ પૂછાઈ શકે, એટલે કે હેતુલક્ષીમાં પૂછાઈ શકે કે જો તમને આપવામાં આવેલી તમામ સંખ્યાઓ અવિભાજ્ય હોય તો એમનો ગુસા ખાલી જગ્યા થશે તો કેટલો થશે? 1 થશે. હંમેશા કોઈ પણ સંખ્યાઓ હોય પણ દરેક સંખ્યા અવિભાજ્ય આપેલી હોય, પછી 2 સંખ્યા હોય કે 3 હોય કે 4 હોય કે અનંત હોય, બધી સંખ્યા અવિભાજ્ય આપેલી હોય તમને તો એમનો ગુસા મળશે 1. તો જ્યારે ગુસા 1 મળે છે એટલે કે દરેક સંખ્યાઓ અવિભાજ્ય આપેલી હોય ત્યારે લસા એ દરેક સંખ્યાના ગુણાકાર જેટલો મળે. તો અહીં લસા શોધવા માટે આપણે દરેકનો ગુણાકાર કરશું. 17 ગુણ્યા 23 ગુણ્યા 29 ગુણાકાર અહીંયા આપણે કરીને તપાસી લઈએ કે 17 ગુણ્યા 23, 17 દુ 34 ને 17 તેરી 51 કેટલા મળશે? 391. એને ગુણ્યા 29 કરવાના છે. ચાલો 2 એકા 2, 2 9 18, 2 તેરી 6, 1 7, 9 એકા 9, 9 9 81, વધી 8, 9 તેરી 27, 27 ને 8, 27 ને 8 થશે 35, 9 3 10 ને 1 11. કેટલા મળે છે? 11,339 મળે છે. તો અહીંયા લસા મળે છે 11,300. ધ્યાન રાખજો, ફરી પાછો કહું છું કે જ્યારે દરેક સંખ્યા અવિભાજ્ય આપેલી હોય ત્યારે ગુસા હંમેશા 1 મળે અને એમનો લસા એ આપેલી સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય છે. યાદ રાખજો, હેતુલક્ષીમાં આવી શકે. ચાલો સરળ દાખલો હતો. ત્યાર પછીનો દાખલો છે 8, 9, 25. ચલો ત્રીજો દાખલો છે 8, 9 અને 25. ચલો 8 ના અવિભાજ્ય અવયવ પાડશું. 8 ના અવિભાજ્ય અવયવ બધાને ખબર છે. 8 ના અવિભાજ્ય અવયવ પડે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તમે એને 2 નું ઘન લખી શકો. 9 ના અવિભાજ્ય અવયવ તો 9 ના અવિભાજ્ય પડે અવયવ 3 ગુણ્યા 3, જેને 3 નો વર્ગ લખી શકાય. અને લાસ્ટ સંખ્યા આપણને આપેલી છે 25. 25 ના અવિભાજ્ય અવયવ 5 ગુણ્યા 5 લખી શકાય અને તે 5 ગુણ્યા 5 ને 5 નો વર્ગ લખી શકાય. ચાલો હવે આના ઉપરથી આપણે ગુસા શોધવાનો છે. ગુસા સામાન્ય અવયવ લેવાના છે. તો અહીંયા 2 છે, 3 છે અને 5 છે. એક પણ સામાન્ય અવયવ છે નહીં. તો જ્યારે સામાન્ય અવયવ એક પણ ન હોય ત્યારે પણ ગુસા કેટલો મળે છે? 1 મળે છે, કેમ કે દરેકમાં 1 તો સમાયેલો હોય જ છે. એટલે ગુસા અહીંયા ફરી પાછો 1 મળે છે. અને લસા કે જ્યારે ગુસા 1 મળે ત્યારે લસામાં દરેકનો ગુણાકાર કરી નાખવાનો, એટલે કે આપેલી સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો છે. ગુસા 1 મળે ત્યારે પણ એવું કરવાનું છે કે દરેક સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો છે. 8, 9, 25. જો કન્ફ્યુઝ ન થતા, આની પહેલાના દાખલામાં આમાં દરેક સંખ્યા અવિભાજ્ય હતી ત્યારે પણ ગુસા 1 મળતો હતો, અને જો અવિભાજ્ય ન હોય પણ એક પણ અવયવ સામાન્ય નથી મળતો ત્યારે પણ ગુસા 1 જ મળે છે. એટલે કે ગુસા જ્યારે 1 મળે છે ત્યારે લસામાં આપેલી સંખ્યાનો ગુણાકાર જ કરવાનો હોય છે. ચાલો 8 નવા 72, 72 ગુણ્યા 25 કરવાના છે. 8 નવા 72 ડાયરેક્ટ ખબર છે આપણને, અને 72 ગુણ્યા 25 કરવાના છે. એક 0 મૂકી દો. 72 ગુણ્યા 2 144, 5 દુ 10 ની 0, વધી 1 5 7 35 ને 1 36. કેટલો મળે છે? 1800 મળે છે. કેટલો? તો અહીંયા લસા મળે છે 1800. ત્રણેય દાખલા ખૂબ સરળ હતા, બરોબર. એટલે મેથડ યાદ રાખજો. ખાસ કરીને ગુસા અને લસા ક્યારે 1 આવે અને ક્યારે લસા છે એમાં ત્રણેયનો ગુણાકાર કરવાનો ખાસ ધ્યાન રાખજો. ઓકે. જો ગુસા 306, 657 બરાબર 9 આપેલ હોય
તો 306 657 નો લસા શોધો. એટલે કે બે સંખ્યાઓ આપેલી છે આપણને 306 657 એમનો ગુસા આપેલો છે 9. એ જ બે સંખ્યાનો આપણે લસા શોધવાનો છે. તો સૌપ્રથમ તો જે આપેલી સંખ્યા છે ને પ્રથમ સંખ્યાને a કહીશું, બીજી સંખ્યાને b કહીશું. તો અહીંયા આપણને આપેલું છે, લખીએ અહીંયા જવાબ. અહીં a બરાબર 306 આપેલું છે, b બરાબર 657 આપેલું છે અને ગુસા આપેલો છે એ બંનેનો 9 અને આપણને પૂછ્યું છે લસા શોધો. લસા આપણે શોધવાનો છે એટલે ક્વેશ્ચન માર્ક મૂક્યું છે. ચાલો હવે એક ઇક્વેશન તમે યાદ રાખી લેજો કે જ્યારે ગુસા આપેલો હોય કોઈ બે સંખ્યાનો અને બે સંખ્યાનો લસા તમને શોધવાનો કહે ત્યારે તમારે આ ધ્યાન રાખવાનું છે. આ ઇક્વેશન યાદ રાખજો. ગુસા ગુણ્યા લસા બરાબર આપણે એવું શીખ્યા છે કે ગુસા અને લસાનો ગુણાકાર આપેલી બંને સંખ્યાના ગુણાકાર જેટલો હોય છે. આપેલી બંને સંખ્યા આપણે લઈ છે a ગુણ્યા b. આપણે a અને b લઈ લીધું છે. ચાલો ગુસા આપણે લસા શોધવાનો છે માટે લસાને સૂત્રનો કરતા બનાવીએ. ચાલો લસાને સૂત્રનો કરતા બનાવીએ તો a ગુણ્યા b અને ગુસા ક્યાં જશે? એ ગુણાકારમાં હોવાથી આ સાઈડ આવશે એટલે ભાગાકારમાં જશે. ચાલો સંખ્યાઓ લખીએ. એ આપેલા છે 306, બી આપેલા છે 657 અને ગુસા આપણને આપી દીધેલો છે 9. ચાલો 306 ભાગ્યા 9 કરશો, ન થાય તો 657 ભાગ્યા 9 કરશો. આ પેલા રફમાં કરવાનું કે નિશેષ ભાગી શકાય છે 306 ને 9 વડે, તો કે હા 306 ભાગ્યા તમે 9 કરશો એટલે તમને મળશે 3 9 27 ને 3 34 જવાબ મળશે. કેટલો મળશે? જાઓ છેદ ઉડાડશો, 306 ભાગ્યા 9 કરશો એટલે 34 મળશે. જો અહીંયા તમે ધ્યાન રાખો 6 ભાગ્યા 306 ભાગ્યા 9, 9 તેરી 27, 30 માંથી 27 બાદ કરો 3 વધે, ઉપરથી 6 ઉતારો, 9 4 36, 36 મળ્યા, સોરી 34 મળ્યા. 34 ગુણ્યા 657 કરવાના છે. ચાલો ધ્યાન રાખજો, 34 ગુણ્યા 657, 34 ગુણ્યા 657 આપણે અહીંયા કરશું બાજુમાં. 657 ગુણ્યા 34, આ બધું રફ વર્કમાં કરવાનું. 3 સત્તા 21, 3 પંચા 15, 2 17, 3 6 18, 1 19, 4 સત્તા 28, 4 પંચા 20, 2 22, વધી 2, 4 6 24, 2 24. ચાલો સરવાળો કરી નાખો. 13 વધી 1, 12 વધી 1, 22,338 જવાબ આવે છે. તો લસા આપણને મળે છે 22,338. તો આમ લસા કૌંસમાં લખવાનું જે સંખ્યા આપેલી છે તે 306 657 એટલે કે 306 657 નો લસા મળે છે 22,338. તો અહીંયા દાખલો થઈ જાય છે પૂરો. સાવ સરળ દાખલો છે. આવા ઉદાહરણમાં પણ ટેક્સ્ટબુકમાં દાખલા આપેલા છે, તે પણ તમે ગણજો. ચાલો હમણાં આપણે નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભણવાનો છે